બનાસકાંઠા પોલીસ દ્વારા જુગાર ધામ પર સફળ દરોડો 8 શખ્સો ₹1.82 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા। બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિને ડામવા માટે બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના આદેશ હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અંતર્ગત પાલનપુર જુગાર સ્પેશિયલ ટીમ કાંકરેજ તાલુકાના સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના માનપુર ગામમાં ગંજી પાના વડે હાર જીતનો જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડી કુલ ₹1,82,350 મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર CF ઠાકોર પોલીસ ઇન્સ્પેક્ટર પાલનપુરના માર્ગદર્શન હેઠળ જુગાર સ્પેશિયલ ટીમ પાલનપુર પોલીસ સ્ટાફના જવાનો સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિજયકુમાર ચૌધરીને મળેલ ખાનગી બાતમી આધારે માનપુર ગામની સીમમાં રહેતા માનભા ભવાનસિંહ વાઘેલા પોતાના અંગત ફાયદા માટે પોતાના ખેતરમાં બનાવેલા ભેંસો બાંધવાના ઢાળિયામાં કેટલાક ઇસમોને ભેગા કરી ગંજી પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમાડી રહ્યા હોવાની માહિતી મળી હતી। બાતમી આધારે સદર જગ્યાએ રેડ કરતા કુલ 8 ઇસમોને રંગે હાથ પકડી પાડવામાં આવ્યા હતા। પકડાયેલ ઇસમોની અંગત ઝડપી કરતા રોકડ ₹11,350, 6 મોબાઈલ ફોન કિંમત ₹36,000, 4 મોટરસાયકલ કિંમત ₹1,35,000 અને જુગાર રમવામાં વપરાયેલ ગંજી પાના સાહિત્ય મળી કુલ ₹1,82,350 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। તમામ 8 ઇસમોને પકડી પાડી સિહોરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા। પોલીસ કોન્સ્ટેબલ જગુભા વાઘેલાએ આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી છે। વધુ તપાસ સરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર KB દેસાઈને સોંપવામાં આવી છે। બનાસકાંઠા પોલીસે શ્રાવણ માસમાં જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સંકલ્પ સાથે આ સફળ કામગીરી કરી છે।